હેલો એવરીવન. આજે તમારી સમક્ષ ટેક્સની થોડીક વાત કરવા આવ્યો છું. આપણે ઘણીવાર ટેક્સ વિશે વાત કરતા હોય, જીએસટી ને ઇન્કમ ટેક્સ ને આવકવેરો ને એવી બધી વાતો કરતા હોય. આપને બેઝિક કન્સેપ્ટ નથી ખબર કે કેવી રીતના આખું ટેક્સનું સ્ટ્રક્ચર છે, એટલે કે ટેક્સનું માળખું કેવું છે. તો આજે આપણે બેઝિક કન્સેપ્ટ થોડીક તમારી સામે રજૂ કરું છું, પ્રાથમિક માહિતી. હવે આપણી ટેક્સ જે માળખું છે ને, ટેક્સનું જે માળખું, એમાં બે પ્રકારના ટેક્સ છે. ટુ ટાઈપ્સ ઓફ ટેક્સીસ. એક છે ડાયરેક્ટ ટેક્સ અને એક છે ઇનડાયરેક્ટ ટેક્સ. એક છે ડાયરેક્ટ ટેક્સ, બીજો છે ઇનડાયરેક્ટ ટેક્સ. આ બે પ્રકારના આપણી પાસે ટેક્સ છે, પણ આપણે ઘણીવાર એના વિશે તો જાણતા જ નથી કે ડાયરેક્ટ ટેક્સ ને ઇનડાયરેક્ટ ટેક્સ એવું નથી સાંભળતા. આપણે શું ડાયરેક્ટ સાંભળ્યું, ઇન્કમ ટેક્સ, જીએસટી, આવકવેરો ને એવી રીતના વાત કરતા. તો આજે હું તમારી સમક્ષ એ જ વાત કરું. તો બે પ્રકાર છે ટેક્સના, એક ડાયરેક્ટ ટેક્સ છે અને એક છે ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ એટલે શું, તો એની ગુજરાતીમાં કહેવાય પ્રત્યક્ષ કર. પ્રત્યક્ષ કર. ડાયરેક્ટ ટેક્સ એટલે શું, તો કે મારી જે પણ આવક થશે એમાંથી હું ડાયરેક્ટ સીધો ગવર્મેન્ટને ટેક્સ ભરી દઉં. તો મારાથી ડાયરેક્ટ ગવર્મેન્ટને જ ટેક્સ ભરવું છું, તો એને કહેવાય પ્રત્યક્ષ કર, ડાયરેક્ટ ટેક્સ. હવે ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું, તો કે આપણે એમાં વચમાં માધ્યમ હોય. આજે આપણે બધા ખબર છે, જાણતા અજાણતા પણ આપણે ટેક્સ ચૂકવીએ છીએ. હું કોઈ 10 રૂપિયાની પેન લેવા જાઉં છું, એમાં એમઆરપી હશે 10 રૂપિયા અને હું 10 રૂપિયા ચૂકવીશ, તો એમાં શું લખેલું હોય એમઆરપી નીચે, ઓલ ટેક્સીસ ઇન્ક્લુડેડ. એનો મતલબ એવો છે કે ભાઈ આમાં બધા કરવેરાનો સમાવેશ થઈ ગયો છે. એનો મતલબ કે એની અંદર ઓલરેડી મેં કરવેરા ચૂકવા છે. તો મેં તો કોને ચૂકવા છે, રિટેલર. રિટેલર કોને ચૂકવશે, તો કે સરકારને ચૂકવશે. તો એને કહેવાય ઇનડાયરેક્ટ ટેક્સ, જેને ગુજરાતીમાં કહેવાય પરોક્ષ કર. બે પ્રકારના કર હોય છે, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સમાં કેનો સમાવેશ થાય, તો કે ઇન્કમ ટેક્સ નો થાય, જેને ગુજરાતીમાં આપણે કહીએ આવકવેરો. ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ એટલે શું, તો કે મારી જે પણ આખા વર્ષની આવક થશે, આપણું પેલા તો એ ખબર હોવી જોઈએ, નાણાકીય વર્ષ ને આકારણી વર્ષ. નાણાકીય વર્ષ એટલે એને કહેવાય ફાઇનાન્શિયલ યર. ઇંગ્લિશમાં શું કહેવાય, ફાઇનાન્શિયલ યર. આ જે નાણાકીય વર્ષ છે એ આપણું કયું હોય, તો કે 1 એપ્રિલ થી સ્ટાર્ટ થાય. 1 એપ્રિલ થી સ્ટાર્ટ થઈને પૂરું ક્યારે થાય, તો કે 31 માર્ચ. આ સમયગાળા દરમિયાન મારી જે આવક થઈ છે એ આવક ઉપરથી હું ડાયરેક્ટ ગવર્મેન્ટને ટેક્સ ભરીશ. તો એ મારી આવક ઉપરનો જે કર છે એને કહેવાય ઇન્કમ ટેક્સ. સમજાવું, આવકવેરો. બીજું છે જીએસટી. આપણે પરોક્ષ કરવેરામાં શેનો સમાવેશ થાય, તો કે જીએસટી. બધા સાંભળ્યું હશે જીએસટી. જીએસટી ક્યારે અમલમાં આવ્યું, તો કે 1 જુલાઈ 2017. 1 જુલાઈ 2017 ના રોજ જીએસટી અમલમાં આવ્યું. તો જીએસટી પહેલા પણ ટેક્સ હતા, તમે કદાચ નામ સાંભળ્યા હોય. પહેલા હતો વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, પછી મનોરંજન કર હતો, એન્ટરટેનમેન્ટ ટેક્સ, એવા ઘણા બધા ટેક્સ હતા. સર્વિસ ટેક્સ હતો, જેને સેવા કર કહેવાય. એ બધા કાઢી અને 1 જુલાઈ 2017 થી શું કર્યું ગવર્મેન્ટે, તો કે ભાઈ બધે શું, જીએસટી. જીએસટી નું આખું ફૂલ ફોર્મ જેવું છે, શું છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એટલે કે વસ્તુઓ અને સેવા કર. તો એમાં શું કરે, તો કે ભાઈ મેં કોઈ વસ્તુ આપણે ખરીદી કરી, એમાંથી ગવર્મેન્ટ ટેક્સ વસૂલ કરે. આપણે એક્ઝામ્પલ તરીકે તમને હજી વધારે સમજાવું. હવે કોઈ મેન્યુફેક્ચરર છે, એ 10 રૂપિયાની વસ્તુ બનાવે, બરાબર, એની પડતર કિંમત 10 છે. એના ઉપર ટેક્સ લેશે પોતે, જીએસટી, નફો ચડાવશે અને પછી વેચશે રિટેલરને, પ્લસ પ્રોફિટ એટલે કે નફો પ્લસ જીએસટી, અને પછી એમઆરપી હશે કોની, તો કે મેન્યુફેક્ચરિંગ જે કરે છે. અને એ માલ કોને આપશે, તો કે રિટેલરને. રિટેલર કોને આપે, તો કે ગ્રાહકને વેચશે. અને ગ્રાહક એમાંથી જે ટેક્સ ચૂકવશે, ગ્રાહક જે કિંમત, એમાંથી ટેક્સ કોને ચૂકવી દે, રિટેલરને. રિટેલર કોને ચૂકવે છે, તો ગવર્મેન્ટ. અને આ હોલસેલરને પણ આ લોકોએ, રિટેલરે ઓલરેડી ટેક્સ ચૂકવી દીધો. એ કોને ચૂકવે, તો કે ગવર્મેન્ટ. તો એવી રીતના વાયા માધ્યમથી કર આપણે ચૂકવતા હોય, તો એને કહેવાય જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસ્તુઓ અને સેવા કર. અને આ છે આવકવેરો. સમજાણું.
આપણી આવક ઉપર જે પણ ટેક્સ ચૂકવવો પડે છે એને કહેવાય આવકવેરો. આ છે નાણાકીય વર્ષ 1 એપ્રિલ થી 31 માર્ચ. બીજું એક કોઈ આકારણી વર્ષ જેને ઇંગ્લિશમાં કહેવાય અસેસમેન્ટ યર. આકારણી વર્ષ. આકારણી વર્ષ છે ને, માનો કે અત્યારે આપણું નાણાકીય વર્ષ કયું પૂરું થયું તો કે 1 એપ્રિલ 2025 થી કયું હતું તો કે 31 માર્ચ 2026. ઈ આપણું ફાઇનાન્શિયલ યર પૂરું થયું તો એનું આકારણી વર્ષ કેવું જાય તો કે 1 એપ્રિલ 2026 ટુ 31 આકારણી વર્ષ થાય અને ઇંગ્લિશમાં કહેવાય અસેસમેન્ટ યર. તો કે તમે જે ફાઇનાન્શિયલ યરમાં આવક કરી છે એનો તમે ટેક્સ ક્યારે ચૂકવશો તો કે આ વર્ષમાં ચૂકવશો. જે 26-27 નું વર્ષ ચાલુ થઈ જાય એટલે 31 માર્ચ આપણું વર્ષ પૂરું થયું. પછી આપણી કેલ્ક્યુલેશન થાય કે આવક કેટલી થઈ 31 માર્ચ સુધીની, અને પછી આપણે શું કરશું એના ઉપર ટેક્સ ચૂકવશું. તો ત્યારે વર્ષ કયું ચાલુ થઈ ગયું હોય તો કે 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027. એટલે એને કહેવાય આકારણી વર્ષ. ત્યારે આપણે કરની ગણતરી કરીએ છીએ એ વર્ષ. સમજાણું? તો આ હતી થોડીક ટેક્સની બેઝિક માહિતી. આના પછી પણ આપણા આવકવેરાની અને પછી જીએસટી ની થોડીક વાતો કરશું. થેન્ક યુ સો મચ એવરીવન.